મમ્મી માટે અઘરું કામ ચાલુ થઈ ગયું છે, પર્સ સિલેક્ટ કરવું. હું આખા રસ્તે બોટલ પકડીને ચાલીશ, તારી સેવા કરીશ. બોલો શું થયું? મમ્મીએ આખરે અથાગ પરિશ્રમ બાદ પર્સ લઈ લીધું છે. તો આજની સાંજની પાર્ટી ડોક્ટર નીતિન ગાંધી તરફ. ના ના ઓય, આ તો કન્ટેન્ટ છે, આ તો આવશે. ના 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 નજરના થોડા અમે ઉડી ગયા તારા. ઉલટા તે પસંદ કર્યું તો લોકો વખાણ. લોકો ખુશ થાય, લોકો કમેન્ટમાં સેલિબ્રેટ કરે. એટલી કાઇન્ડ પર્સન છે કે એને છેલ્લે લીધું. હા લીનાના ચણા ચાવવા જેવું કામ છે. હા આના જેવું જ છે. પક્ષી તો તું અમને જાણતી હે. પણ છતાં તને કેવું, એનું તો એક કામ કર, પેલા જે હોટલમાં જા અને કોફી લે. પછી તારું મગજ કામ કરે ને પછી તું અહીંયા આવ. મને અપાવે. બોલો હું ગોલ્ડ છે ને, ગોલ્ડ હા એવું 10 મિનિટમાં અમે લઈ લઈએ. હા પણ પર્સ છે ને હા. એના માટે 10 દિવસ હેલો, કેમ છો બધા? દેશી ડોલર લાઈફમાં ફરીથી બધાનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. તો આજે અમે આવ્યા છે પિઝામાં પિઝા ખાવા, જે મારી મમ્મીના ફેવરેટ છે. અને દ્રષ્ટિ એ બનાવવાની એક્સપર્ટ છે. તો આ દ્રષ્ટિ જુઓ શું કરે છે ભાઈ, શું મેનેજમેન્ટ ચાલે છે? તું આ બધું ચાલુ કરી દીધું મને પકડાઈને. તું મારી મેનેજર છે, કરું છું. મેનેજર છે. આ પપ્પા અહીંયા. કેમ છો? ગુડ મોર્નિંગ. મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. એમ તો બપોર થઈ છે અને મમ્મી ફાંફા મારી રહી છે ત્યાં કંઈ અલગ અલગ વસ્તુ નિહાળી રહી છે કે અહીંયા શું છે. મમ્મી ને પપ્પાનો આજે ને મમ્મી પપ્પાનો બાય ધ વે આજે છેલ્લેથી બીજો દિવસ છે, એટલે કાલે એ લોકો ફ્લાય કરે છે પાછા. સો આજે બધી ઈચ્છાઓ પૂરી કરવામાં આવે છે. પિઝા ખાવા જઈએ છે, અલગ અલગ વસ્તુઓ મોલમાં જશું, જે વસ્તુ લેવી છે તે લઈ લેશું ને પછી આપણે જર્નીને આગળ કન્ટિન્યુ કરીએ. સારા આવે છે. પિઝા ભાઈ મમ્મી પપ્પાને બહુ જ ભાવ્યા છે. એટલે દ્રષ્ટિનું પેલું કહેવાય ને એકદમ હવામાં આવી ગઈ છે, કેમ કે મારા બનાવેલા પિઝા આ લોકોને બહુ જ ભાવ્યા છે. એવું નથી કહેતી કે પિઝાના પિઝા સારા છે. પિઝાના અહીંયા બહુ બધા મળે છે. તમને ના, એક બી નહીં ભાવશે. હું એટલે એમાં એવું બનાવડાવું છે છું ને એ જ સારા છે. પિઝાના પિઝા સારા જ આવે છે, પણ એની અંદર જે પ્રિપેરેશન કરાવવાની ને એમાં દ્રષ્ટિ એક્સપર્ટ છે, એમ કે પિઝાની એક્સપર્ટ છે. એટલે હવે પિઝા બનાવશું અમે અને ખાશું ને પછી જશું અમે બીજી જગ્યાએ જે તમને બતાવશું. સો લેટ્સ ગો. અહીંયા પણ તંદૂરી ચિકન ને પનીરના ઓપ્શન આવી ગયા છે. તો ઇન્ડિયન લોકો માટે આ ખુશીની ખબર છે પિઝામાં. સો અંદર જઈને આપણે એડ કરાવીએ. ટીશ્યુ લેવા મમ્મીથી રહેવાતું નથી એટલે એણે ચાલુ કરી દીધું છે. કેવા છે પિઝાનો રિવ્યૂ આપો. આજો વાહ, પેલા એડમાં આવે ને પેલું આમ તાર ખેંચે આખા ચીઝના, એવી રીતના તું કમર્શિયલ કરી રહી હતી. છુપાની ભાઈ પકડાઈ ગઈ હવે રંગે હાથ. કેવા છે એ બોલ પિઝા. વાહ. ચાલો તો આપણે આવી ગયા છે હવે વોન મિલ્સમાં આવીને હવે આપણે જોવાનું છે પર્સ ને એવું બધું મમ્મી માટે જોવાનું છે. તો એ આપણે જોઈ લઈએ, કેમ કે આ સૌથી મોટું હોલસેલ શોરૂમ છે અહીંયા. તો તમે કોઈ બી પર્સ લો, કંઈ બી લો, અહીંયા વધારે વેરાયટીમાં મળે. ને અહીંયા બધી જ વસ્તુ લાઈક કોઈ બી સ્કેચર્સના શૂઝ હોય, ગેસના પર્સ હોય, તમને બધું ડિસ્કાઉન્ટેડ ભાવમાં પણ મળે ને એક વેરાયટી પણ વધારે મળશે. તો મમ્મીને આપણે બતાવીએ, મમ્મીને થોડું સિલેક્શન કરાવીએ. અલગ ગેસના શોરૂમ છે, કોચ છે, બધી બહુ ડિફરન્ટ બ્રાન્ડ છે. તો આપણે ફરીએ ને જોઈએ શું છે હવે. ના પાર્ટી રેડી છે. શું લેવાનું દ્રષ્ટિ તારે? તમારે અરે કઈ નથી લેવાનું. કંઈ નહીં. ન હું મતલબ લે, જો આ જે મેઇન વ્યક્તિ છે તે ફરી રહી છે. તારે શું લેવાનું છે ભાઈ? જોઈએ, ચાલો જોઈએ અંદર જઈને ને પછી તમને પણ લઈ જઈએ. ચાલો. આ બોર્ડ જો વેચવા કાઢી છે આ લોકોએ. બાસ પ્રો કરીને એક અહીંયા દુકાન છે તેણે કાઢી છે ને એનો આપણે પ્રાઇસ તમને બતાવીએ. બહુ સસ્તી છે, એટલી મોંઘી નથી, તમે લઈ શકો છો. એનો પ્રાઇસ છે ખાલી $85,000 જ છે, બહુ મોંઘી નથી. તો તમારે લેવી હોય તો તમે લઈ શકો છો. દ્રષ્ટિ ખાલી $85,000 છે, તું લઈ શકે છે. લઈ લેવી છે. $85,000 છે ખાલી. સસ્તી કહેવાય ના. બીજી નાની બોટ છે, પેલી તો મોટી એકદમ હતી, પણ આ નાની છે થોડી. આ નાનીમાં આ $34,000 છે. આ દુકાનમાં સૌથી વધારે ફરવાની એટલે મજા આવે કે એનું એસ્થેટિક એવું બનાવ્યું છે કે તમે આઉટડોર હોવો. આઉટડોર આ બધી આઉટડોર વસ્તુઓ તમને અહીંયા મળે છે. બાર્બેક્યુ 749 બાર્બેક્યુ છે. આ છે 1099નું
નામ છે બાસ પ્રો શોપ. બાસ પ્રો શોપમાં આવ્યા છે. દ્રષ્ટિ, આપણે હવે હાઈવે થી નહીં આવવાનું, આ પ્લેન લઈને જ આવવાનું, સીધું અહીંયા જ લેન્ડ કરાવવાનું. પ્લેન જુઓ, વાત થઈ ગઈ છે. તું રાતે સુવે ને ત્યારે આમ જ સૂતો હોય આ દ્રષ્ટિ પકડીને ઊભી છે. જય રાતે સૂતો હોય ને એક બાજુ તું છે, એક બાજુ હું છું. જો આ તા અમારી આ પોઝિશન આ તા તું છે અને તા અહીંયા હું છું, એટલે આપણે બંને જ છે. આ થોડો પતલો બી છે આના કરતા. ઓહ, કેટલું ડાયટિંગ ચાલે છે મારું તો. આપણે જયારે અહીંયા આવેલા ને હા. ફીવર હતો હા, ફીવર આવ્યો તો. હા ત્યારે મારું ફરવામાં બહુ મૂડ નહીં હતો. હા, પહેલી વાર જ્યારે અમે વોન મિલ્સ આવેલા ત્યારે પપ્પાને તાવ જેવું આવી ગયેલું, તો ત્યારે એટલી ફરવાની મજા ના આવે. તમને કમજોરી ને એવું લાગે, તાવ ને એવું હોય એટલે મજા ના આવે. આજે પાર્ટી ફૂલ મૂડમાં છે એટલે હવે મજા આવશે. હાથમાં ના આવે હવે આજે. હા અહીંયા જો આ દ્રષ્ટિ મેપ જોઈ છે, અહીંયા આવી રીતના મેપ આવે એટલે તમારે કોઈ દુકાનને એવું મળતું ના હોય, દ્રષ્ટિને યુઝ કરતા નહીં આવડતું ઓ એટલે. ભાઈ આ ચાલતું જ નહીં. ક્યાં છે? અહીંયાથી જવાનું છે. અહીંયા મોલમાં આવી રીતના, મોલ એટલા મોટા હોય કે તમને એકચ્યુઅલી મળે જ નહીં. જે સ્ટોરમાં જવું હોય તો આવી રીતના એ સ્ટોરનું જોઈ લઈ કઈ રીતનું છે, કઈ રીતના કઈ વેમાં જવાનું છે. તો અમે ગેસમાં અમારે પહેલાં અમારો ટાર્ગેટ છે તો અમે ત્યાં જઈએ છીએ. મમ્મી માટે અઘરું કામ ચાલુ થઈ ગયું છે, પર્ક સિલેક્ટ કરવું. તે હવે સિલેક્ટ કરશું, આજે ટ્રાય કરશું કે સિલેક્ટ થાય છે કે નહીં. રાસ્તામાં તો કલેક્શન નથી, બીજું છે બીજું છે ને, ફટાફટ સાર. એને પહેલા જોવા દો, એને બધું નિરીક્ષણ કરવા દો. બ્લેક કરતા સારું છે ને દ્રષ્ટિ? બંનેનો લુક અલગ અલગ છે. આ હા. લાસ્ટ ટાઈમ બી આપણે જોયેલું જ, પણ એમાં ધ્યાનમાં નો આમાં તો ચેઇન જ નથી. ચેઇન નથી એમ. પણ પેલું બક્કલ જેવું તો છે ને, આ પop મતલબ આ બંધ કરવાનું. અને જરાક નહીં ચાલે. પણ ચેઇન વગરનો ઇન્ડિયામાં રખાય બી નહીં. તારા હાથમાં આમાં છે લોકોના તાળા તોડીને છે ને ટ્રેન માંથી પેલું લઈ જાય છે અંદરથી સામાન. તો તને લાગે કે આ આવી રીતના ફ્લિપ કરીને એ લોકો કઈ લઈ નહીં શકે. પણ આમાં ચેન છે ને, આમાં તો તો full પછી આ chain લઈ છે, આ લેવાય. security. ચેન હોય તો. બસ આ એક રાખો. પટ્ટો ક્રોસ કરવો. દ્રષ્ટિ કેમ આ પર્સ લઈને ફરત તું? પપ્પાએ મને એવું કીધું છે કે આ દીદી ને સોનું માટલા એટલે હું કોઈ બીજા નહીં લઈ લે, એટલે હું લઈને પકડીને ફરું છું. ખોફ, દ્રષ્ટિને ખોફ છે કે કોઈ લઈને ચાલ્યું છે એટલે. ભાઈ પર્સમાં બહુ અઘરું છે કામકાજ, એટલે ખોફ છે મને. બોલ હવે કેટલી હિંમત પડે તને અત્યારે? શું લાગે છે? શું લાગે? 4 માઇન્ડ શું colour કહે પડ્યા તારું? છે આવા. અમને તું રિવ્યુ આપ, તું અમને એ આપ. પોર્શન ખુલ્લો એટલે આને તો નેગ્લેજ જ કરવાના. આમાં રૂમાલ જ સમય આમાં પાણીની બોટલ આવી જશે નાની ને આ 2 ખાના છે, એકમાં પગ. નાની એની બોટલ તો હું પકડી લેવા. નાની ગેસ ના ગેસ એ તો હું પકડી લેવા. બસ આખા રસ્તે હું પકડીને ચાલે ગેસ પાણીની ના બોટલ. પડશું. પડતું એને પાણીની બોટલ હાથે તો ડિસિઝન નહીં લે, પપ્પા પકડી લે. હું આખા રસ્તે બોટલ પકડીને ચાલીશ, તારી સેવા કરીશ, પણ તું એને લીધે તું પર્સ નહીં લે. પર્સ તું લેવું હોય તો તે બોટલ સિવાયના પર્પઝ થી લે. લે આવ્યું આ બરાબર છે, હાથમાં પકડી રાખ, કોઈ લઈ લે, મુસીબતમાં મુકાઈ જાય. હા મને બી આજ ગયું છે. બધું જોયા પછી ડિસિઝન અમારે લેવાનું છે. બોલો, આવી હાલત છે. પર્સ માટે અમારે માણસો હોય ને દ્રષ્ટિએ મળીને ડિસિઝન લેવાનું છે. મને તો આજ ગયું છે. બધા અત્યાર સુધી જેટલા લાઈક તમને જેવી ઈચ્છા છે ને એ ટાઈપનું પર્સ કમેન્ટમાં અમને કહેજો તમને કયું ગમે છે, એ બી તમારે કમેન્ટમાં કહેવાનું છે. અમને અત્યારે આ ગમે છે. જો. પછી તારો ફોટો હા, પાડ. અરે અહીંયા મિરરમાં જો ફોટો બી પાડ. અરે બ્લોગમાં બી આવું છે, તમે ટેન્શન લેવો છો. હમણાં લેવાનું છે, બતાવવું પડે. બોલો શું થયું? મમ્મીએ આખરે અથાગ પરિશ્રમ બાદ પર્સ લઈ લીધું છે. તો આજની સાંજની પાર્ટી
ડોક્ટર નીતિન ગાંધી તરફ. બ્લોગમાં નહીં મૂકતો આવું. ના ના હોય આ તો કન્ટેન્ટ છે આ તો આવશે ના 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 તો ધજાગરા થોડા આમાં ઉડી ગયા તારા. ઉલટા તે પસંદ કર્યું તો લોકો વખાણ. લોકો ખુશ થાય લોકો કમેન્ટમાં સેલિબ્રેટ કરે કેટલી કાઇન્ડ પર્સન છે કે એને છેલ્લે લીધું. હા આદિ તો નહીં આવશે અંદર. બેનના પર્સની શોપિંગ થઈ રહી છે એને કમ્પેરિઝન બતાવવામાં આવી રહી છે કે કઈ છે ના સ્ટેચ્યુ બની છે મૂવેબલ દ્રષ્ટિ સ્ટેચ્યુ જો ઓકે. આ સ્ટેચ્યુ જો મૂવેબલ સ્ટેચ્યુ આ નક્કી થઈ ગયું છે બીજી પલટી મારી. ગજબ પલટી મારે છે. અરે આજે હાંજે પાર્ટી કેન્સલ હે મારી. મમ્મી તો તારું માઇન્ડ સેટ કરી દે પહેલા પણ હવે એને જે ગમે એ કોનું ને નહીં ગમે એ ડોહા જેવું લાગે નહીં. તે લેવા જવું. આ લેવા જેવું છે તું. પછી ઇજ્જત તો રાખ જરા. હાંજે મારી પાર્ટીની ઇજ્જત રાખ. ચાલ પપ્પા એવું કહે કે મમ્મી એટલે બે હરખા નથી લેવા. મમ્મી ડિસિઝન લેવા માટે સક્ષમ બે સરખા પર વાત આવી ગઈ છે એકદમ નીચલી કક્ષા પર વાત ચાલે છે અત્યારે તો ભાઈ તું હારું લઈને તું છોકરીને સીધા પપ્પાની વાત કરે તો અરે કેવું ચાલે? તમારે અદલ બદલ કરવું હોય તો પછી તો એક પછી પેલો કલર. તમે પહેલા તમને આપેલા પર્સ તો પૂરા યુઝ પહેલા તો તારું નહીં ચેન્જ કરો એ બીજું સિલેક્ટ કરવામાં બેનનું સિલેક્ટ કરવામાં એનું ચેનું ભૂલી ગઈ હતી ધરન સકર નહીં તારે બોલ પછી કે તમારે ક્યાંથી કહી દઉં તું સમજ પાડ હવે તારી પર છે બધો ખેલ જો મને એટલી સમજ પડે છે આને આ પર્સ કરતા છે ને આ પર્સ 100 ગણું સારું છે આ થોડું ફેશનેબલ છે આ પેલું કોચનું પર્સ લીધું ને એવું છે જે તમે નહીં વાપરવાના હોય ને તો આ પર્સનો કોઈ મતલબ બનતો છે નહીં. એ પર્સ જો ના વાપરવાનું કેમ કે આવું સેમ પર્સ ઓલરેડી એક છે તો આનો કોઈ મતલબ જ નહીં. ગેસનું પર્સની છે ને એમાં અપમાન થાય. તું આ લે ને તો તને કોઈ કહે કે ગેસનું છે. હા ગેસનું આમાં નહીં લાગે. મમ્મીને પર્સ અપાવવું બી એક અલગ તાસ છે અમારી પૂરો કરી અમારી રહ્યા છે જોડાને આવા પર્સ સારા લાગે કયા- like આ કયું પર્સ પર્સ હવે છે, final આ કરીએ પર્સ છે. આ પર્સ છે લાઈક આને લીધું હાથમાં જોવો એ તો લોકો ખરું કેટલું ત્રણ ક્લાસી લાગે છે ત્યાં આ લડી purse. રહ્યા છે આ કઈ ખરાબ પર્સ નથી ને આમાં ઘણું સમય મને તો આ ગમ્યું છે. આ કેવું છે બદલે આ બી સારું છે આ બી સારું છે કન્ફરન્સ કરાવો આટલું મેં કર્યું હોય ને તો આ મને મારો તો કરી દે કે નહીં લેવા પડશે ચાલ ઘર ચાલ બોલ અમે જે રીતની સ્ટ્રગલ ચાલી રહી છે પાછળ તમે જોઈ શકો બેકગ્રાઉન્ડમાં એનાના ચણા ચાવવા જેવું કામ છે. હા આના જેવું જ છે પણ હા મેં છેલ્લા 5 વર્ષમાં આટલો લાંબો ટાઈમ આ સ્ટોરમાં બેઠા નહીં અરે તમે લોકો ક્લિયર હો. તમને માઇન્ડ ક્લિયર હોય કે તમારે આ લેવાનું છે. આનું માઇન્ડ ક્લિયર દરેક વાતમાં બદલે કંઈ સમજો લે કે પાછું આપણું નહીં. ને પાછી મને ઇન્ડિયાથી કહેતી હતી કે આ લે આ સાઈઝનું લેતી આવજે એને કેવું છે એને આપી હવે દે અમે તો એને ગમતું થઈ જાય પછી ગમતું થઈ જાય. સ્ટારબક્સ નો ત્યાંથી એક કોફી લાવીએ કેમ કે આપણે 5 અહીંયા જ વગાડવાના છે આપણી ફ્રેન્ડો બેસીને આપણે છે ને ચાય કી ચુસ્કી લઈએ અને પછી મગજથી મજા કામ કરે આપણા. આપણા તો કરે જ છે મગજ કામ એનું નહીં કહું છું પણ આપણા મગજ બી કામ કરતા હોવા જોઈએ તો. એ છે પણ એ છે અહીંયા આપણું ડિસિઝન આ કઈ નવું કઈ આ નથી સારું પગે લાગ. પગે લાગો. અરે લે તું. એક બી નહીં લે આવ્યો જા જા બોલાવે જા નવું કઈ આવ્યું એ તારો કન્સર્ન જ નહીં અત્યારે કન્સર્ન તારો નહીં આપણે પૂરા પૈસા દઈ દેશું તમે આપણે છે ને ખરીદો. તારો એ કન્સર્ન નીકળી ગયો છે પૈસા 50% ઓફ એ બધો કન્સર્ન નહીં તને કઈ ગમી જાય ને એ જ અમારો કન્સર્ન છે અત્યારે જો નુતન, મારી વાત સાંભળ. હા, confuse તો તું અમને જાણે છે. પણ છતાં તને કહું, તું એક કામ કર, પેલા જૈન હોટલમાં જા. ને કોફી લે. પછી તારું મગજ કામ કરે ને પછી તું અહીંયા આવ. તો જલ્દી પડ, આ કામ જલ્દી પડ. ઓ ભાઈ મમ્મી કાં ગઈ અહીંયા હતી ને મમ્મી એ કા કંઈ બી એવું લઈને આવ. મમ્મી બીજા સેક્શન પર ગયા. કોર્નરમાં છે એ રહ્યા. આખું નવું લાવી છે, નવું લાવી. તમે આંખમાં પપ્પાની આંખમાં ખોફ જોઈ શકો છો કે નવું પર્સ લઈને આવી ને પાછું સિલેક્શન કરવાનું આવ્યું મમ્મીને એવું કહીએ હા કે તું પહેલા કોફી પી, મગજ થોડું ક્લિયર કર એનું મગજ ક્લિયર થાય હા પછી એ સિલેક્ટ આ વાત સમજાવીએ કે જે પેલું સોનું એ જે પસંદ કરેલું છે હા તે એને આપી દઈએ. હા
કોફી પીધા પછી જ આ તમે ડિસિઝન પેટમાં કેમ લાગો તમને કોઈ એમ પેલું ગોંધીને રાખ્યા હોય ને 1-2 કલાક પછી તમને ટોર્ચર એવું કર્યા કહેવા હોય માંગે છે કે મારા દર્દનો અહેસાસ આજે તમને બંનેને થયો હા. ના થયો બહુ ખતરનાક દર્દ થયો મને તો આજે આ હું લઈ જાય આજ મને ગમે છે અહીંયા આવો. સોનુ દીદીને ફોટો મોકલી દો તું દ્રષ્ટિ છે ને 2 પર્સ લે ને એમ કહી દે કે આ એકદમ મસ્ત છે ફાઇનલ છે તમે ભાઈ લઈ લો એમ. એવું તો હું ત્રણ બધો મને રહેવા દે. લેનું ભાઈ બેસ ભાઈ બેસ તું બેસ પણ. જબરદસ્ત. અમે બી નહીં કહી તારી હાથે પહેલી વાર જ કરે છે જતો જબ હું કોફી જોઈશ લઈ આવો. કોફી કોફી લાવવાનું છે તું માતું નહીં ખાવાનું એ જલ્દી હું તો ને કોફીના પૈસા બી બચી જાય કોફીમાં. આ બી હારું. હા હારું જ ને તો ફાઇનલ ચાલ ડન આ બે લઈ. હા ચાલો થઈ ગયું છે ડન તો આપણે આ વ્લોગમાં હવે 2 પર્સ આપણા ફાઇનલ થઈ ગયા છે પાર્ટી છે કે નહીં પપ્પા તરફ ના, આજે તો પાર્ટી આપીને 3 વાર મને કેન્સલ આજ થઈ ગઈ. પેલું પર્સ તો એક પર સુપી લઈ લેવા હું લઈ રાખે જો પેલું blue મને નહીં આવડ્યું. કયું બ્લુ પર કઈ બ્લુ ની વાત કરે છે? ડોલે વાળું લઈ અરે લોને પણ આ પર્સ તો લે તું પેલું લોને નું પર્સ લીધું કોસ્કો માંથી કોસ્કો માંથી ખબર એ ભાઈ કમ્પેર કરે છે કોઈનું લે ચાલ આ બે ફાઇનલ. મને અપાવે બોલો તમને જ બતાવી લઈને નીકળો બસ ખાલી એ જ. જો આ લઈને મારા માટે લેવાનું કારણ છે હા કે જ્યારે અમે લોકો ફરવા જઈએ ને હા ત્યારે પોતાનું પર્સ તો હું જ ઉછકતો તો એક કામ પણ નહીં તો મમ્મી માટે મમ્મીના પસંદનું પર્સ કેમ લઈએ છે પપ્પાની પસંદ મેં આવું એટલા માટે તે મોકલેલું લાવેલી ને તે આ ટાઈપનું જ છે એટલે મેં આ થોડુંક અલગ લીધું. તો તમારે લેવું આ છે તમારે ના એ સોનું ને ના મારું. ये कब हुआ वो હા એ સોનું ને આ નહીં ગમે ને આ જ ગમે. ચાલો કઈ લઈ લે ને હમણાં તો લઈ લે આટલો બધો વિચાર વિમર્શ કર્યા પછી આટલું બધું ડિસ્કશન કર્યા પછી અમે એ 2 પર્સ સાઈડ પર મૂકીને આવ્યા છે ને હવે એમકે માં જઈ રહ્યા છે જોવા માટે મેં બતાવ્યું કે તમે જો આ પર્સ કેટલું ફાઇન લાગે છે તો પપ્પા શું કહે છે ખબર એમ કહે કે આ તું જ છે મમ્મીને કહે આ તું જ છે કે સીધા ચલો ઝુંડ બના કે સીધા એની અંદર હા એકદમ સ્ટ્રોંગ ડબલ પાવરની કોફી મળે કે નહીં? ડબલ પાવર એને કે 2 ચમચી કે વધારે નાખ કોફી હા એટલા માટે કે આપણે આપણું બ્રેન બરાબર ચલાવવું પડશે કારણ કે આપણે જેવા એમકે માં ઘૂસશું એટલે નવું કઈ આવે હવે હા તો આપણે એના માટે કોફી સ્ટ્રોંગ પીવી પડશે તો આપણો મેળ પડે સાચી વાત છે અમે પેલા 2 જે પર્સ સિલેક્ટ કર્યા હતા કયા 2 તો તમને બતાવીશું એ પર્સ અમે જે સિલેક્ટ કર્યા હતા અમે સાઈડ પર મૂકીને આવ્યા છે અને હવે અમે ભગવાનનું નામ લઈને એમકે માં જોવા જઈ રહ્યા છે પર્સ કે ત્યાં કોઈ જો ગમી ગયું ને ત્યાં આવું થયું તો પાછું 1-2 કલાકની જની સ્ટ્રોંગ કોફી પીવા જવું પડશે માઇકલ કોર્સમાં તો 150 ની નીચે કે 200 ની નીચે મળવું અઘરું છે કરે તો કેટલા થાય મમ્મી એટલે 360 નું છે 360 હા ચાલ તું બાંધ 360 ભાવ ઓમડીને મમ્મી ભાગવાની ફિરાકમાં છે તમે ભાગી રહ્યા છે હવે એમકે થી એના કરતા ત્યાંથી એક બીજું કંઈક પેલો 3 લઈ લે તો ચાલ મેં કીધું ને મારા તું 3 લઈ લે તે સારું પડે પપ્પા એમ કહે છે અહીંયાથી એક પર્સ લેવો એના કરતા ગેસમાં ત્રીજું મારા માટે બી લઈ પેલા 3 હતા ને હા 2 તો પસંદ કરેલા જ પેલું હા. મેં મમ્મી કીધું એના ઉપર મેં કીધું, હા. એ બી લઈ લે મેં કીધું મારા માટે લઈ લે મમ્મી એના એ બી ઉપર લઈ લે પસંદ તો કર્યું ચાલ. છે ભાગો કેટલાનું છે એક આઈડિયા આપું તને બહુ બસ તું બી ખુશ થઈ જાય જો આ બધા $600 ના છે હે અહીંયાથી આપણે એક પર $600 નું લઈએ એના કરતા પેલા 2 પર્સ તો આપણે સિલેક્ટ કરેલા છે ને પેલું બીજું એક મેં મારા માટે નહીં કીધેલું તે લઈ લે એમ 3 લઈ લે તો તે બી સસ્તું પડે બરાબર છે સીધો હિસાબ છે એમકે મોંઘું જ છે મેં કીધેલું જ હતું એમકે મોંઘું જ છે મમ્મીનો આ ફોટો મમ્મી જ છે 3 પર્સ લઈને ધીરે તારો ફોટો પાડું છું ચાલ ભાઈ કેમ ફોટો પાડો છો? અભી યહાં સે જલ્દી જલ્દી કરો જલ્દી લઈ જ લે 2 પર્સ હજુ કન્ફ્યુઝ થાય પહેલા લઈ લે લઈને નીકળી જ ગયા ચાલો ડન
તો આ 2 પર્સ ફાઇનલી અમે ફાઇનલ કર્યા છે. ફાઇનલ થઈ ગયા છે. મૂવેબલ સ્ટેચ્યુ. ફોટો પણ થઈ રહ્યો છે. એમ કે આ પર્સ શોધવા માટે જે અમે જદ્દોજહદ કરી છે ને જે અચીવમેન્ટ અમે આજે લીધું છે તે પ્રમાણે આને શું કહેવાય? આ એક ઐતિહાસિક ક્ષણ છે. ઐતિહાસિક ક્ષણ છે ને આ 2 પર્સ ફાઇનલ થયા છે ને અમે ચેકઆઉટ કરાવવા જઈ રહ્યા છે. આઈ કાન્ટ બિલીવ ધીસ કે હું 2 પર્સ લઈને ચેકઆઉટ કરાવવા જઈ રહ્યો છું ફાઇનલી. એને મને કીધેલું ડિસ્કાઉન્ટ મળે ચાલ હું કરી દઉં. પર્સ આવી ગયા છે. દ્રષ્ટિ, કેવું લાગે પર્સ લીધા પછી? આનંદ. કેવી ફિલિંગ આવે? હા, આનંદ. કેવું લાગે પર્સ લીધા પછી ભાઈ? બહુ મગજ શાંત થઈ ગયું? નુકસાન થઈ ગયું. અમારા કોફીના પૈસા બચ્યા અને બધું બહુ ફાયદા થયા. એક ફાયદો હોય તો આપણે ગણાવીએ નહીં ચાલે. હા. ઓકે, તો તમને જો પર્સનો હિસાબ આપીએ તો 2 પર્સ લીધા છે અમે ને ટોટલ અમને ડિસ્કાઉન્ટ ને બધું કરતા $166 પડ્યું છે ઇન્ક્લુડિંગ ટેક્સ. સો કહેવાય ને કે અરાઉન્ડ તમને પડે છે આ 6,000 ને 9,000 જેવા તમને પર્સ પડ્યા. 9,000ના 2 પર્સ પડ્યા. તો એ પર્સ સારું કહેવાય, સારું ડિસ્કાઉન્ટ ને બધું મળ્યું. દ્રષ્ટિ, તું નાઈ લા. તું નાયા વગર આવ્યો. કઈ ભરી તો જ બતાવ હે જોજો હમણાં. આ શું છે ખબર? બાઠાની કણી. કેનેડાની બાઠાની કણી. કેનેડાની બાઠાની કણી. મીઠું છે. પ્રેટ્ઝલ છે પ્રેટ્ઝલ. અને આ છે કેનેડાના શક્કરપારા. વાહ, સરસ. હે ને? કેનેડા વાળાએ વિચાર્યું બી નહીં કે આવું કરી નાખ્યું અમારું. જે દ્રષ્ટિ લેવાની છે તે ને? હા, દ્રષ્ટિ લેવાની છે ને. 85,000 એટલે દ્રષ્ટિ માટે કઈ નથી. હાથના મેલ બરાબર છે. તો બી આજ કી પાર્ટી મેરી તરફ સે. આજે તો પર્સ લઈ લીધા એટલે પાર્ટી. પર્સ લેવું એક અચીવમેન્ટ છે, કઈ ખાવાના ખેલ નથી પર્સ લેવું. જો અહીંયા બોટ સેન્ટર છે, આની અંદર જશો તો હજી બીજી 50 બોટો જોવા મળશે આની અંદર જશો તો. ગોલ્ડ છે ને, ગોલ્ડ હા એવું 10 મિનિટમાં અમે લઈ લઈએ. હા પણ પર્સ છે ને, હા, એના માટે 10 દિવસ બી 10 ની 1 મહિનો બી ઓછો છે. એના માટે સ્ટ્રોંગ કોફી પીને જવું પડે. આપણે એક કોફી સ્ટ્રોંગ કોફી નહીં પીધી ને? ના, હવારે પીધેલી સ્ટ્રોંગ ની હતી ખાલી. એ ભૂલ થઈ ગઈ ને. હા, એ તો છે. કોફી પીધી હોત ને તો આજે આપણે આ ડિસિઝન ફટાફટ સામનો નહીં કરવો પડ્યો હોત. બહુ પણ ખતરનાક ડિસિઝન લીધા છે આજે મોટા 2 પર્સના. ફાઇનલી પર્સ આવી ગયું છે. સ્કારબોરો ગ્વાલિયામાં આવી ગયા છે. દ્રષ્ટિ મસ્ત નેપ લઈને આવી છે. નેપ લઈ લીધો છે. કઈ નેપ નહીં લીધો, કપડા હવે ધોવા અહીંયા ડિફરન્ટ વાનગીઓ અમે ખાશું. છોલે ભટુરે, સેન્ડવિચ, એવું બધું તમને અમને બતાવીએ કેવું બધું મળે છે અહીંયા. તો અહીંયા અમે ગ્વાલિયા બિગ બોસ સેન્ડવિચ, પછી ફ્રાઈડ રાઈસ, છોલે ભટુરે અને કચોરી, આટલી વસ્તુ અમે ઓર્ડર કરી છે. આવે એટલે તમને બતાવીએ. કેવું લાગ્યું ગ્વાલિયાનું ખાવાનું? એક્સેલન્ટ. બહુ મસ્ત. સૌથી વધારે શું ભાવ્યું? પ્રમાણમાં બહુ સરસ હતું. સૌથી વધારે શું ભાવ્યું? રસગુલ્લા. કચોરી ગમી સૌથી વધારે રસગુલ્લા ભાવ્યો. અને કચોરી બી સારી હતી. કચોરી સારી છે. અમે તો મોસ્ટલી ક્યારેક અહીંયા આવીએ ને તો ફટાફટ ઊભા રહીએ, હું અંદર જઈને લઈ આવું, પછી ગાડીમાં ખાતા નીકળી. ચાલો તો આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. મેં જોયું છે કે 95% લોકો જોઈ છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી. તો પ્લીઝ પહેલાં સબસ્ક્રાઈબ પર ક્લિક કરો. અને આજે મમ્મી પપ્પાનો લાસ્ટ ડે છે અને કાલે એ લોકો ફ્લાય કરવાના છે, તો એનો બી વ્લોગ આવશે સૂન. અમે બધું બતાવશું ડિટેલ, કઈ રીતની એમની જર્ની રહી, કેમનું બધું રહ્યું, તો હું બધું ઇન્ક્લુડ કરીશ નેક્સ્ટ વ્લોગમાં. તો સી યુ ગાઈઝ, હેવ અ ગુડ ડે, બાય બાય.